નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આવતીકાલે એટલે કે 8-10-2025ને બુધવારના રોજ તમારું ગણિત વિષયનું પ્રશ્નપત્ર છે અને આ ગણિત વિષયનું જે 40 ગુણનું પ્રશ્નપત્ર છે જેનો સમય છે 11 થી 1, તેનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર જે છે તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 3ના ગણિત સહિતના દરેક વિષયના જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે। આ પ્રથમ સત્રાંત પરીક્ષા માટે સારામાં સારા ગુણ પ્રાપ્ત કરવા માટે આ જે પ્રશ્નપત્ર છે તે ખૂબ જ ઉપયોગી છે। આપણે બે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે અને આ બંને પ્રશ્નપત્ર જે છે તેનો અભ્યાસ કરી લેજો। જેની પીડીએફ તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપેલો છે 7046222254। આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને તમે આ સોલ્યુશનની પીડીએફ તમે તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો। અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન છે તેની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો। ચાલો દોસ્તો, તો જોઈએ આપણે ધોરણ 3 વિષય ગણિત પ્રથમ સત્રાંત પરીક્ષા 2025નું આ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન। એમાં પ્રશ્ન નંબર 1, નીચે આપેલા ચિત્રોમાં તૂટક રેખા દોરેલ છે। ચિત્રનો અડધો ભાગ દર્પણમાં બરાબર તેના જેવો જ દેખાય છે કે નહીં તે હા કે નામાં જવાબ લખો, જેના કુલ 4 ગુણ છે। હવે અહીંયા તમે જોઈ શકો છો પેન્સિલ આપેલી છે, તો પેન્સિલનો જે અડધો ભાગ જે છે તે પેન્સિલ જેવો દેખાશે નહીં, કારણ કે અહીંયા તમે જોઈ શકો છો કે વચ્ચેથી ભાગ આડો કરેલો છે। ત્યાર પછી છે તાજ, તો અહીંયા તાજ જે છે બરાબર, એને આપણે વચ્ચેથી 2 ભાગ કરીએ તો એ સેમ ટુ સેમ દેખાશે, એટલે જવાબ આવશે હા। ત્યાર પછી પત્ર છે, તો એમાં જે ભાગ કરેલા છે એમાંથી બંને બાજુ સરખું નહીં દેખાય। અને બટન છે, બટનને આપણે વચ્ચેથી સરખા ભાગ કરીએ તો બંને બાજુ એક સરખા દેખાશે, એટલે જવાબ આવશે હા। ત્યાર પછી તમારા માટે ખાસ મહત્વની સૂચના કે ધોરણ 3 થી 8ની જે પ્રથમ સત્રાંત પરીક્ષા છે તેના માટે આપણે મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન તૈયાર કરેલા છે, જે અધ્યયન નિષ્પત્તિ મુજબ છે અને બ્લુ પ્રિન્ટ મુજબ છે। રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર તમને મળી જશે। તો દરેક વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોએ અવશ્ય આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી લેવો। આ જે પ્રશ્નપત્ર છે તે તમે અહીંયા જોઈ શકો છો કે કુલ 40 ગુણના પ્રશ્નપત્ર રહેશે। 40 રૂપિયા એની પ્રાઇસ છે અને વોટ્સઅપ પર જો તમારે જોઈએ તો પણ તમને મળી જશે। નંબર અહીંયા આપેલો છે 7046222254। અથવા તો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમારે એપ્લિકેશનમાંથી ડાઉનલોડ કરવી હોય તો એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, સૂચના મુજબ કરો, જેના કુલ 4 માર્ક્સ છે। અહીંયા કહ્યું છે કે નીચે આપેલી સંખ્યાની પેટર્ન પૂર્ણ કરો। તો જો 238માં 10 ઉમેરીએ તો 248, એમાં 10 ઉમેરીએ તો 258, 10 ઉમેરતા 268, 278 અને 288, એવી રીતે આ પેટર્ન પૂર્ણ થશે। બીજું છે 190, એમાંથી 10 માઇનસ કરતા જવાના છે, તો 180, 170, 160, 150 અને 140। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, સરવાળા કરો કોઈ પણ 4, જેના કુલ 8 માર્ક્સ છે। 205 વત્તા 650, તો 5 વત્તા 0 એટલે 5, 0 વત્તા 5 એટલે 5, 2 વત્તા 6 એટલે 8, એટલે જવાબ થઈ ગયો 855। 128 પ્લસ 600, તો 128માં 600 પ્લસ કરીએ એટલે જવાબ આવશે 728। 630 પ્લસ 295, તો જવાબ આવશે 965। 341 પ્લસ 219 એટલે જવાબ આવશે 560 અને 755 પ્લસ 176 એટલે જવાબ આવશે 931। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, સૂચના મુજબ કરો। એમાં આપેલું છે કે નીચે આપેલા જોડકા જોડો। તો અહીંયા તમે જોઈ શકો છો કે સર્વપ્રથમ આપણને સાડી આપેલી છે, તો સાડી જે છે તેને 5 મીટર સાથે જોડીશું। ત્યાર પછી સ્કેલ છે તો એને 5 સેન્ટીમીટર સાથે જોડીશું। પાસાને 1 સેન્ટીમીટર સાથે જોડીશું અને રોડ જે છે ને આપણે 2 કિલોમીટર સાથે જોડીશું। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4b, ખાલી જગ્યા પૂરો, જેના કુલ 2 માર્ક્સ। એમાં પેલું 400 સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા મીટર, તો જવાબ આવશે 4। બીજું 9 મીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર, તો જવાબ આવશે 900। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, નીચે આપેલ આકૃતિના ધાર અને ખૂણાની સંખ્યા શોધો। તો અહીંયા જે આકૃતિ છે એમાં 3 ધાર છે અને 3 ખૂણા છે। ત્યાર પછી પંચકોણ આપણને આપેલો છે, તો પંચકોણની અંદર પણ 5 ધાર છે અને 5 ખૂણા છે। ત્યાર પછી ચતુષ્કોણ આપેલો છે, તેમાં 4 ધાર 4 ખૂણા, અને ત્યાર પછીની જે આકૃતિ છે એમાં પણ 5 ધાર અને 5 ખૂણા આવશે।
મિત્રો આ ધોરણ 3નું ગણિત વિષયનું બ્લુપ્રિન્ટ પ્રમાણેનું આવતીકાલે તમારું જે ગણિત વિષયનું પ્રશ્નપત્ર લેવાવાનું છે તેનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે. તો દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર છે તેનો અભ્યાસ કરી લેવો અને શિક્ષક મિત્રોએ પણ તમારા ક્લાસના ધોરણના વર્ગના દરેક વિદ્યાર્થીઓને આ વિડીયો જે છે તે અવશ્ય શેર કરી દેજો, જેથી કરીને તેઓ પણ આ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનો અભ્યાસ કરી શકે અને પરીક્ષાની સારામાં સારી તૈયારી કરી શકે. પહેલું, નીતા પાસે તેના પાકીટમાં 368 રૂપિયા હતા. તેણે 125 રૂપિયાનું પુસ્તક ખરીદ્યું. તો હવે નીતાના પાકીટમાં કેટલા રૂપિયા રહ્યા? તો 368 - 125 એટલે જવાબ આવશે 243. તો નીતાના પાકીટમાં 243 રૂપિયા રહ્યા. બીજું, ડોલીએ 250 રૂપિયાના 1 કિલો સફરજન ખરીદ્યા. તેણે ફળવાળાને 500 રૂપિયાની નોટ આપી. તો ફળવાળો ડોલીને કેટલા રૂપિયા પાછા આપશે? તો 500માંથી 250 આપણે બાદ કરવાના છે. 0માંથી 0 જાય તો 0. હવે અહીંયા 0માંથી 5 નહીં જાય એટલે 5 ઉપરથી દશકો લઈએ તો 5 ઉપર 4, 0 ઉપર 10, 10માંથી 5 જશે તો 5, 4માંથી 2 જાય તો 2 એટલે જવાબ આવશે 250 રૂપિયા પાછા આપશે. ત્યાર પછી ત્રીજું, સુંદરપુર ગામમાં 800 લોકો રહે છે. તેમાંથી 570 પુરુષો છે. તો સ્ત્રીઓ કેટલી હશે? તો અહીંયા 800માંથી 570 આપણે બાદ કરીએ. 0માંથી 0 જાય તો 0. અહીંયા 0માંથી 7 નહીં જાય તો દશકો લઈએ તો 8 ઉપર 7, 0 ઉપર 10, 10માંથી 7 જાય તો 3, 7માંથી 5 જશે તો 2 એટલે જવાબ આવશે કે સુંદરપુર ગામમાં 230 સ્ત્રીઓ હશે. ત્યાર પછી ચોથું, રીનાના ઘરનું વીજળી બિલ ગયા મહિને 118 યુનિટ હતું અને આ મહિને 193 યુનિટ છે. તો આ મહિને વીજળી બિલ કેટલા રૂપિયા વધુ આવ્યું હશે? તો 193માંથી 118 આપણે બાદ કરવા પડશે. તો 9માંથી 9ની ઉપર 8, અહીંયા 3ની ઉપર 13, 13માંથી 8 જાય તો 5, 8માંથી 1 જાય તો 7, 1માંથી 1 જાય તો 0. તો જવાબ આવશે કે 75 યુનિટ વધુ આવ્યું. પાંચમું, ક્રિકેટ મેચમાં શ્રીલંકાએ 235 રન બનાવ્યા અને ભારતે 127 રન બનાવ્યા છે. હજુ મેચ ચાલુ છે તો હવે ભારતને જીતવા કેટલા વધારે રનની જરૂર પડશે? તો 235માંથી 127 આપણે બાદ કરવા પડશે. 5માંથી 7 ન જાય તો 3 ઉપરથી દશકો લઈએ. 3 ઉપર 2, 5 ઉપર 15, 15માંથી 7 જાય તો 8, 2માંથી 2 જાય તો 0, 2માંથી 1 જાય તો 1 એટલે કે ભારતને જીતવા 108 રનની જરૂર પડશે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7. નીચે આપેલ કેલેન્ડર પરથી પ્રશ્નોના જવાબ લખો જેના કુલ 3 માર્ક છે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણને કેલેન્ડર આપેલું છે. એમાં પહેલો સવાલ, જૂન માસમાં કુલ કેટલા દિવસ છે? તો કે 30. 15 તારીખે કયો વાર આવે છે? તો કે શુક્રવાર. ત્રીજું, આપેલ માસમાં ગુરુવારે કઈ તારીખો આવે છે? તો કે 7, 14, 21 અને 28. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8. ઘડિયાળમાં દર્શાવેલ સમય લખો. તો અહીંયા તમે જોઈ શકો છો, ઘડિયાળમાં જોઈને કહો કે નિશા શાળાએ ખાલી જગ્યા વાગે જાય છે. તો જવાબ આવશે 10. ત્યાર પછી બીજું, ઘડિયાળમાં જોઈને કહો કે હસન તેના મિત્ર સાથે બપોરનું ભોજન ખાલી જગ્યા વાગે જમે છે. તો જવાબ આવશે 2. ત્રીજું, ઘડિયાળમાં જોઈને કહો કે વિજય તેના મિત્ર સાથે સાંજે ખાલી જગ્યા વાગે રમવા માટે જાય છે. તો જવાબ આવશે 7 વાગે. તો મિત્રો, અહીંયા આપણે આ ધોરણ 3નું ગણિત વિષયનું પ્રથમ સત્રાંત પરીક્ષાનું બ્લુપ્રિન્ટ પ્રમાણેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તે પૂર્ણ કરીએ છીએ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, આ જે પ્રશ્નપત્ર છે તેનો અવશ્ય અભ્યાસ કરી લેજો. તમને પરીક્ષાની અંદર સારામાં સારી તૈયારી કરવા માટે અને સારામાં સારા ગુણ પ્રાપ્ત કરવા માટે ખૂબ જ ઉપયોગી થશે. આ ગણિત વિષયની પરીક્ષાની અંદર તમે સારામાં સારા ગુણ પ્રાપ્ત કરો એવી તમને શુભેચ્છાઓ. ફરી મળીશું આપણે એક આપણું જે અંગ્રેજી વિષયનું જે પ્રશ્નપત્ર છે તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે.